નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ બેટા. ચેપ્ટર 7 ની અંદર છેલ્લે આપણે ક્રમચય વિશેની સમજણ આપણે પૂરી કરી હતી અને એક્ઝામ્પલ બી આપણે સોલ્વ કર્યા હતા. ઓકે બેટા, તો એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેવો જોઈએ નહીં. હવે આજે આપણે સંચય વિશેની વાત કરીશું, એટલે કે કોમ્બિનેશન એ શું છે, બરાબર? તો એની વાત કરીએ આપણે. તો બેટા નવો મુદ્દો જુઓ. સંચય એને આપણે કોમ્બિનેશન તરીકે ઓળખી શકીએ છીએ. ઓકે બેટા, હવે સંચયનો અર્થ શું છે? તો કે n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરવાની ક્રિયા. બરાબર? n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરવાની ક્રિયા, જેને સંચય કહે છે. સંકેતમાં NCR કે NCR અથવા અહીંયા C અહીંયા NR વડે દર્શાવી શકાય. ઓકે બેટા, કોમ્બિનેશન એટલે કે n ભિન્ન વસ્તુઓમાંથી માત્ર r વસ્તુઓ પસંદ કરવાની જે ક્રિયા છે એને તમે સંચય તરીકે ઓળખી શકો છો, જેને સંકેતમાં NCR અથવા NCR અથવા CNR વડે દર્શાવવામાં આવે છે. એનું જો સૂત્ર જે છે આ રીતનું છે બેટા, કે NCR is equal to n factorial upon n minus r factorial into r factorial. બેટા NPR ની અંદર r factorial નહોતું, અહીંયા r factorial આવે છે. 0 less than or equal to r less than or equal to n. બરાબર? હવે આપણે એનું કોઈ એક્ઝામ્પલ લઈએ. 10C5 છે ધારો કે, તો બેટા શું બનશે? 10C5 10 ફેક્ટોરિયલ upon 10 minus 5 5 ફેક્ટોરિયલ into 5 ફેક્ટોરિયલ. તો 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4. ધારો કે 5 ફેક્ટોરિયલ લખી દે તો ચાલશે. અહીંયા 5 ફેક્ટોરિયલ, અહીંયા એક 5 ફેક્ટોરિયલ રાખીએ અને 5 into 4 into 3 into 2 into 1. 5 ફેક્ટોરિયલ કેન્સલ. 5 into 2 10, અહીંયા 4 यानी कि 2, અહીંયા 2 यानी कि 9 into 2 18 into 40. ઓકે બેટા, આ તમારો જવાબ થશે. ધારો કે 7C4 છે, તો શું મળશે? 7 ફેક્ટોરિયલ 7 minus 4 3 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ. ઓકે બેટા, ફોર્મ્યુલા પ્રમાણે તો 7 into 6 5 into 4 ફેક્ટોરિયલ. અહીંયા મોટી કિંમત 4 ફેક્ટોરિયલ છે, તો 4 ફેક્ટોરિયલ રાખી દઈએ બેટા. 3 ફેક્ટોરિયલ 3 into 2 કરી દઈએ. 4 ફેક્ટોરિયલ કટ, અહીંયા 6 7 into 5 यानी कि 35. તો બેટા આ વાત થાય છે તમારી સંચયની અંદર. બરાબર છે? આ તો આ વાત સંચયમાં એક ફોર્મ્યુલા યાદ રાખીશું બેટા, આપણને આવડતું હોવું જોઈએ કે NCR બરાબર n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ into r ફેક્ટોરિયલ. તો n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરવાની ક્રિયા, જેને તમે સંચય તરીકે ઓળખી શકો છો.
હવે જો બેટા ક્રમચય તથા સંચયનો તફાવત શું છે? ક્રમચય અને સંચયનો તફાવત શું છે? તો ક્રમચયનો અર્થ એવો છે, ક્રમચય એટલે n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરી તેમને ગોઠવણા, બરાબર છે. અને સંચય એટલે માત્ર પસંદગી છે, બરાબર. ક્રમચય એટલે ગોઠવણી અને સંચય એટલે પસંદગી, બરાબર. ટૂંકમાં ક્રમચય એટલે ગોઠવણી અને સંચય એટલે પસંદગી. ક્રમચયનો અર્થ મિત્રો એવો થાય છે કે તેમને પસંદ કરી અને તેને ક્રમમાં ગોઠવવાની ક્રિયા છે, અને જ્યારે સંચયનો મિત્રો અર્થ એવો થાય છે કે માત્ર એને તમારે વસ્તુને પસંદગી કરવાની ત્યાં કરવાની થાય છે. હવે જો બેટા કેટલાક અગત્યના સૂત્રો છે, ગુણધર્મો છે. તો કે NCR ના ગુણધર્મો, NCR ના ગુણધર્મો તેમાં એક છે NC1 is equal to n છે. નંબર 2 NCN is equal to NC0 is equal to 1. ત્યારબાદ NC2 તો n ફેક્ટોરિયલ upon n minus 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. હવે જો બેટા અહીંયા જોયો, સમજી લો પહેલા. તો NC2 તો શું કહી શકાય? n ફેક્ટોરિયલ upon n minus 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. તો આને જો આ કિંમત મોટી કિંમત છે n ફેક્ટોરિયલ ને n minus 2 એના કરતા નાની કિંમત છે, તો n into n minus 1 into n minus 2 ફેક્ટોરિયલ upon n minus 2 ફેક્ટોરિયલ અને into 2. આ પદ તમારું કેન્સલ, તો n into n minus 1 by 2, બરાબર. આ NC2 નો અર્થ થયો. હવે ધારો કે NC3 લઈએ તો n ફેક્ટોરિયલ upon n minus 3 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ. તો n into n minus 1 n minus 2 n minus 3 ફેક્ટોરિયલ upon n minus 3 ફેક્ટોરિયલ into 3 into 2 તો 6. તો આ પદ કેન્સલ, તો n into n minus 1 n minus 2 by 6, બરાબર. NC2 NC3. એવી રીતે NCR is equal to NCN minus R. આ બંને કિંમત એક જ થાય છે. ત્યારબાદ NCR plus NCR minus 1 is equal to n plus 1 અહીંયા CR. ત્યારબાદ NCX બરાબર NCY, તો અને તો જ x plus y is equal to n અથવા x બરાબર y. આટલું ધ્યાન રાખીશું બેટા. ચલો ધ્યાન રાખો છે. NCR બરાબર NCN minus R. આ બંનેની વેલ્યુ સમાન જ થશે. તમે વિચારો તો બંનેનો જવાબ શું આવશે? સમાન જ આવશે. દાખલા તરીકે જોઈએ, અહીંયા જુઓ, એક્ઝામ્પલ તરીકે લઈએ કે 5C2 છે. ધ્યાન રાખજો, આનું કોઈ આપણે ઉદાહરણ લઈએ 5C2. તો 5C2 નો અર્થ શું થાય? 5 ફેક્ટોરિયલ upon 5 minus 2 3 ફેક્ટોરિયલ અને into 2 ફેક્ટોરિયલ
તો 5 into 4 into 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ into 2 આ કેન્સલ તો જવાબ કેટલો આવશે તમારો 10. આ પ્રમાણે ડાબી બાજુ શું થાય? આ જમણી બાજુ છે, આ ડાબી બાજુ. જમણી બાજુ શું થાય? તો જો 5 અહીંયા c n - r એટલે 5 - 2 તો કેટલા આવશે? અહીંયા 3. તો આની વેલ્યુ જોઈએ તો 5 ફેક્ટોરિયલ, 5 - 3 તો 2 ફેક્ટોરિયલ અને into 3 ફેક્ટોરિયલ તો 5 into 4 into 3 ફેક્ટોરિયલ અહીંયા 2 into 3 ફેક્ટોરિયલ આ કેન્સલ તો આન્સર કેટલો થઈ ગયો બેટા તમારો? આનો પણ જવાબ ડાબી બાજુની વેલ્યુ પણ 10 મળે છે, જમણી બાજુની વેલ્યુ પણ તમને 10 મળે છે. હવે એક આનું ઉદાહરણ લઈએ. ચલો આનું ઉદાહરણ જોઈએ. આ પદ જે છે તમે જુઓ બેટા. NCR ધારો કે 5CR છે અથવા 5C3 પ્લસ 5C2 આવું કહી શકે. ધારો કે તમે n બરાબર 5 લીધા છે, r બરાબર તમે 3 લેવો છો તો 5C3 પ્લસ 5C 3 - 1 તો 2 તો આનો આન્સર શું થાય? 5 + 1 તો 6 C3 બરાબર. તમે આના પ્રમાણે આ લખી શકો છો. ઓકે, આ ધ્યાન રાખીશું બેટા. આ તમારે આ બધી જ કિંમતો તમારે અથવા સૂત્રો તમારે યાદ રાખવા પડશે. ત્યારબાદ અહીંયા જોઈએ કે ધારો કે આના માટે એમ કહેવામાં આવે કે 5CX = 5CY તો પછી શું બનશે? x + y = 5 અથવા x બરાબર 5. એક્ઝામ્પલ લઈએ તો જુઓ નંબર 2. ધારો કે 5C અહીંયા 4 છે બરાબર 5C2 છે તો શું બનશે? 4 + 2 = 5 અથવા 4 = 2. આનો કોઈ ઉદાહરણ લઈએ. બીજો કોઈ એક્ઝામ્પલ લઈ સમજો કે આના પ્રમાણે જો 6CX બરાબર 6C3 સમજો તો x શોધો. તો આ સૂત્ર પ્રમાણે x + 3 બરાબર 6 અથવા x બરાબર 3. તો જો બેટા x બરાબર શું મળશે તમને? 3 મળી ગયા. અહીંયા પણ x બરાબર કેટલા મળી ગયા? 3 મળી ગયા. એટલે 1 2 અને 3 આ ત્રણ જે સંચયના ફોર્મ્યુલા છે એ આપણને આવડતા હોવો જોઈએ. ઘણી વખત અવારનવાર આપણે એનો ઉપયોગ કરી શકીશું. બરાબર. તો આ જે ફોર્મ્યુલા છે બેટા એ આટલા હતા. હવે એના પછી આપણે એક્ઝામ્પલ જોઈએ. તો જો બેટા 7.4 એમાં એક જો NC8 = NC2 તો NC2 શોધો. મિત્રો સૌપ્રથમ તમારે n ની વેલ્યુ શોધવી પડે. તો સૌપ્રથમ NC8 = NC2 તો જો n ઇક્વલ છે તો શું બનશે? 8 + 2 = 10. સોરી n 8 + 2 = 10 થશે. અત્યારે હાલ આપણે જોઈએ બેટા કારણ NCX બરાબર NCY તો અને તો જ x + y બરાબર n. આ સૂત્ર પ્રમાણે તો 8 + 2 = n. તો n કેટલા થઈ ગયા બેટા? તમારે 10 મળી ગયા. હવે
nc2 તો 10c2 આની વેલ્યુ ફાઇન્ડ કરો તો 10 ફેક્ટોરિયલ 10 minus 2 8 factorial into 2 factorial 10 into 9 into 8 factorial upon 8 factorial into 2 यानी कि 45 ओके बेटा बहुत इजी दाखलाओ છે ત્યારબાદ નંબર 2 જુઓ એમાં 1 2n c3 જેમ nc2 બરાબર 12 જેમ 1 તો n શોધો ચલો બેટા ધ્યાન રાખો અહીંયા તો અહીંયા 2nc3 છે તો શું બનશે અહીંયા 2n ફેક્ટોરિયલ અહીંયા 2n minus 3 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ અહીંયા ગુણોત્તર n ફેક્ટોરિયલ n minus 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ બરાબર અહીંયા 12 જેમ 1 એટલે 12 મળશે હવે અહીંયા સાદુરૂપ આપો તો જો 2n વધારે છે 2n minus 3 ઓછા છે તો 2n અહીંયા 2n minus 1 2n minus 2 અહીંયા 2n minus 3 ફેક્ટોરિયલ upon 2n minus 3 ફેક્ટોરિયલ into અહીંયા 3 into 2 અહીંયા જોઈએ તો n minus 1 n minus 2 ફેક્ટોરિયલ n minus 2 factorial into 2 is equal to here 12 આ પદ તમારું કેન્સલ અહીંયા આ પદ તમારું કેન્સલ થશે હવે જુઓ આ 2 છે અહીંયા આ 2 કટ હવે અહીંયા વધ્યા ઉપર કેટલા તો n 2n minus 1 અહીંયા 2n minus 2 by 3 હજુ આપણે આ જો અહીંયા ગુણોત્તર છે n minus 1 upon 2 is equal to 12 હવે આ જે ગુણોત્તર છે ગુણોત્તરને જો મલ્ટીપ્લિકેશન લઈ લઈએ આપણે તો પદ કેવું થશે જુઓ n 2n minus 1 2n minus 2 by 3 multiply 2 upon n minus 1 is equal to 12 n એ કેન્સલ બરાબર અહીંયા કેટલા થશે અહીં કેન્સલ એટલે 6 આવશે અહીંયા બધું માટે કેટલા બેટા અહીંયા તો કે 2n minus 1 2n minus 2 અહીંયા 3 ને આ બાજુ મલ્ટીપ્લાય કરીએ તો અપોન અહીંયા છે n minus 1 3 into 6 18 तो 2n minus 1 2n minus 2 18 into n minus 1 હવે આને કેલ્ક્યુલેટ કરીએ તો શું થાય જુઓ બેટા 2n into 2n અથવા આમાંથી 2n અથવા આમાંથી n કોમન નિકાળ દે ચલો 2 કોમન નિકાળ દઈએ તો 2n minus 1 આમાંથી 2 કોમન તો n minus 1 18 n minus 1 તો અહીંયા 9 અહીંયા આ પદ કેન્સલ તો આ પદ એ કેન્સલ અહીંયા થઈ જશે તો માટે સિમ્પલ થઈ ગયું બેટા 2n minus 1 is equal to 9 તો 2n બરાબર 10 n બરાબર 5 તમને n ની વેલ્યુ કેટલી મળે છે બેટા 5 મળે છે બહુ ઈઝી છે ને બેટા થોડુંક સાદું તમે જાતે આપો તમારે આપો એક્ઝામ્પલ તમને મળી જશે પછી બીજો એક્ઝામ્પલ જો એવો છે 2nc3 જેમ nc3 બરાબર 11 જેમ 1 તો n બરાબર ખાલી જગ્યા અહીંયા તમને 6 મળે છે
આ તમે એક્ઝામ્પલ જાતે સોલ્વ આઉટ કરી શકો છો અને જાતે તમે પ્રયત્ન કરો બેટા એ તમને આવડતો આના જેમ જ દાખલો સોલ્વ કરવાનો છે. ત્યારબાદ જો એક્ઝામ્પલ નંબર 3 એક્ઝામ્પલ 3 વર્તુળ પરના 21 બિંદુઓમાંથી કેટલી જીવા દોરી શકાય? તમે વિચારો બેટા કે તમારી પાસે વર્તુળ પરના 21 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય. તો આમ વિચારે કે વર્તુળ ઉપર 21 બિંદુઓ છે, 1 2 3 એમ અનંત 21 બિંદુઓ છે, બરાબર છે. હવે કોઈ પણ એક જીવા દોરી હોય તો ઓછામાં ઓછા 2 બિંદુઓ જોઈએ, બરાબર. ધારો કે એ બિંદુ અહીંયા છે, ડી બિંદુ અહીંયા છે, તો એક જીવા દોરવા માટે ઓછામાં ઓછા 2 બિંદુ જોઈએ. તો n21 છે. જીવા દોરવા માટે ઓછામાં ઓછા 2 બિંદુઓ પસંદ કરવા પડે, બરાબર. તમારી પાસે બિંદુ 21 છે બેટા, પણ જો તમારે જીવા દોરીએ તો ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડશે. તો r કેટલા થઈ ગયા તમારા? 2. તો માટે કુલ જીવા બરાબર NCR એટલે કે 21 CR 21 C2 21 ફેક્ટોરિયલ 21 માઇનસ 2 19 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ 21 ગુણ્યા 20 ગુણ્યા 20 ફેક્ટોરિયલ into 2 and 10 21 multiply 10 and get 2.0. ઓકે બેટા, તમને કેટલો જવાબ મળે છે? 210 જીવા તમે દોરી શકો છો. આવો કોઈ પણ એક્ઝામ્પલ જાતે પણ તમે બનાવી શકો છો. હોમવર્કમાં 21 ની જગ્યાએ ચલો તમે 25 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય, બરાબર, એ તમે જાતે સોલ્વ કરી શકો છો બેટા. ઓકે, એના પછી નંબર 4 5 કુમાર અને 4 કુમારી 5 કુમાર અને 4 કુમારીમાંથી 3 કુમારો અને 3 કુમારીઓની કેટલી ટુકડી બનાવી શકાય? કેટલી ટુકડી બનાવી શકાય? બહુ ઈઝી દાખલો છે બેટા. તમારે શું મળશે? ચલો, 5 કુમાર છે અને 4 કુમારી છે. 5 માંથી 3 કુમાર લેવાના, यानी कि 5C3 ઇન્ટુ 4 કુમાર છે ને એમાંથી 4 કુમારી એમાંથી 3 કુમારી લેવી છે તો 4C3 બરાબર. 5 કુમારમાંથી 3 કુમાર લઈ લો તો 5C3 ઇન્ટુ 4 કુમારીમાંથી 3 કુમારી લઈ લો તો 4C3. આનું સાદુરૂપ આપી દો ચલો તો 5 ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ 3 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય 4 ફેક્ટોરિયલ 4 માઇનસ 3 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ તો 5 4 3 ફેક્ટોરિયલ upon 2 factorial into 3 factorial
મલ્ટીપ્લાય 4 into 3 ફેક્ટોરિયલ अपॉन 3 ફેક્ટોરિયલ આ પદ કેન્સલ, અહીંયા કેન્સલ 2 ફેક્ટોરિયલ એટલે કે 2 यानी कि 10 into 4 કેટલો આવશે 40 બરાબર। આ યાદ રાખીશું બેટા, જો સૂત્ર છે તમારું કે NC અહીંયા n - 1 હોય તો જવાબ તમને n મળશે, આટલું વિચારો। NC n - 1 તો n। એક્ઝામ્પલ તરીકે તમે 100 લઈ લો, 100 C 99 તો આનો જવાબ તમને 100 મળશે। કેટલો મળશે બેટા 100 મળશે। 100 C 99 તો તમારો જવાબ કેટલો મળશે બેટા 100 મળશે। આપણે ખ્યાલ હોવો જોઈએ। ઓકે બેટા, આ ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ નંબર 5, 6 લાલ દડા છે, 5 સફેદ અને 5 વાદળી દડામાંથી દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગી, બરાબર। 6 લાલ, 5 સફેદ અને 5 વાદળી દડામાંથી દરેક રંગના 3 દડાને પસંદ કરવાના છે અને એવા તમારે કેટલા દડા લેવાના છે બેટા 9 દડા છે તો કેટલા મળશે? ચલો 6 માંથી 3 લઈ લો 6 C3 મલ્ટીપ્લાય 5 C3 મલ્ટીપ્લાય 5 C3 બરાબર। આ 6 માંથી પણ 3 લખ્યા, 5 માંથી પણ 3 લખ્યા અને 5 માંથી પણ 3 લઈએ છે। આનું કેલ્ક્યુલેટર સાદુરૂપ આપી દઈએ તો 6 ફેક્ટોરિયલ अपॉन 6 - 3 तो 3 फैक्टोरियल इंटू 3 फैक्टोरियल मल्टीप्लाई 5 फैक्टोरियल 5 - 3 2 फैक्टोरियल इंटू 3 फैक्टोरियल इंटू यहाँ 5 फैक्टोरियल अपॉन 5 - 3 2 फैक्टोरियल इंटू 3 फैक्टोरियल। बेटा आने तमे सादरूप आपो तो तमारो जवाब 6 5 4 to 3 फैक्टोरियल 3 into 2 into यहाँ 5 4 3 फैक्टोरियल 2 into 3 फैक्टोरियल तो यहाँ 5 4 into 3 फैक्टोरियल 2 into यहाँ 3 फैक्टोरियल आ कैंसल, आ पद कैंसल, आ पद कैंसल, यहाँ 6 यानी कि 20 मल्टीप्लाई यहाँ 10 into અહીંયા 10 કેટલા આવશે બેટા તો બરાબર છે 2000 જવાબ તમને એનો મળશે। એના પછી જો કે 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગીમાં બરાબર એક જ એકો આવે તે કેટલા પ્રકાર બની શકે? 52 પત્તામાંથી 4 પત્તાની 5 પત્તાની પસંદગીમાં બરાબર એક જ એકો આવે। હવે જો વિચાર કે 52 પત્તામાંથી 52 માંથી કુલ 52 માં કુલ 4 એકા છે, બરાબર છે।
તો 4 એક્કામાંથી એક એક્કો લેવાનો છે, 4 એક્કામાંથી એક એક્કો પસંદ થાય તો શું આવશે? 4C1 यानी कि 4 बराबर। आ क्या आयु? NC1 तो n कही शकाय बेटा ए प्रमाणे NC1 तो n कही शकाय तो 4C1 तो કેટલા આવશે? 4। હવે 4 એકા છે તો બાકીના 48 વધ્યા ને બેટા, બાકીના 48 પત્તામાંથી 4 પત્તા પસંદ કરવા પડે। 48 માંથી 4 તો 48C4। ઓકે બેટા, સમજો બેટા કે તમારી પાસે 52 પત્તા છે, 52 પત્તામાંથી 4 એકા છે, એમાંથી એક એક્કો પસંદ લેવાનો છે, તો 4 માંથી એક તમે પસંદ કરી શકો છો। હવે 52 માંથી 4 બાદ કરો તો બાકીના 48 પત્તા વધ્યા, તો 48 માં બાકીના 4 પત્તા પસંદ કરવાના થાય તો જવાબ શું આવશે? 4 into 48C4 આનો જવાબ તમે જાતે લાવી શકો છો। ઓકે બેટા, તો આટલું કમ્પ્લીટ તમે આજે તૈયાર કરો। ઓકે બેટા, થેન્ક યુ।